લઘુ યજ્ઞ, લઘુ રુદ્ર યજ્ઞ, સંતો મહંતોનો મેળાવડો, રક્તદાન કેમ્પ, વ્યસન નાબૂદી કેમ્પ, સંતવાણી, નાયત ગંગા દર્શન, 7 મંડળ, અનેક ધર્મ સંસ્કૃતિના આવા રૂડા અવસરને લઈ જે પરંપરા બાલગીરજી બાપુની ગાદીની ચેતનાની પરંપરા, એ પરંપરામાં હીરાપુરજી મહારાજ અને અમને જે કંઈ 11 સ્થાન ઉપર ધૂણો અથવા ઈષ્ટ ઉપાસના પૂજા સ્થાપના કરી, જે ચેતના જગાવી અને વિશેષ જે સંતોના નામ એ પરંપરામાં જનકગીરી બાપુ, સૂર્યગીરી બાપુ, ભરતપુરી બાપુ, મહાદેવપુરી બાપુ, અમરપુરી બાપુ, અન્ય જે કંઈ આ સ્થાનો પર મહાપુરુષો, સંતો, સાધુ જે કંઈ, જેમાં ગોસ્વામી પરિવાર દશનામ સંપ્રદાયમાં ગિરિનામાંથી ચાલેલી આ પરંપરા, એની અંદર નહીં કોઈ પુણ્યતિથિ, નહીં કોઈ પ્રતિષ્ઠા તિથિ, છતાં પણ શંભુપુરી બાપુનો એવો ઉમદા ભાવ દેખાય આપણને કે એવા અવસર સિવાય પણ આવો સરસ મજાનો જે અવસર એમને આપણને બધાને ભેળા કર્યા અને ધર્મ સંસ્કૃતિની ધારાને કંઈક વહેવા માટે પોતે આવો ઉમદા ભાવ પ્રગટ કર્યો. આવા રૂડા અવસરે અમારા દેવદાસ મહારાજ ગુરુ શ્રી સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી અહીંયા મંચસ્થ ઉપસ્થિત અન્ય જે કંઈ નીચે જ્યાં બેઠા હોય સાધુ સંતોના ચરણોમાં વંદન. સાજનદાવ કલાકારને દિલથી આવકારું છું અને આટલી મોટી સંખ્યામાં આપ અડધા જાગતા અડધા ઊંઘતા આપ બધાયને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. સાધુ સમાજ, સંત સમાજ, એના મહાપુરુષો જેમાં ધ્યાની, યોગી, જતી સતી, સિદ્ધ, સાધક, સંન્યાસી, પીર, ફકીર, ભગત, ભેખ, આત્મદર્શી, પરમહંસ, તત્વદર્શી, બ્રહ્મનિષ્ઠ પુરુષો, અનેક પુરુષો આપણી આ ભારત ભૂમિની અંદર એવી એક સનાતન ધર્મની પરંપરાની એક વેલી, એની અસંખ્ય શાખાઓ પૂરા ભારતમાં ફેલાયેલી છે. આપણો ભારત દેશ સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો ધરાવનારો દેશ છે. દાતાર, સુરા, સતી, સંતો, ભક્તોનો ગૌરવવંતો ઇતિહાસ ધરાવનારો દેશ છે.
સૃષ્ટિ ઉપરનો જૂનામાં જૂનો ધર્મ પ્રધાન જો દેશ હોય તો આપણો ભારત દેશ છે. અને યુગોથી ત્રિવિધિ તાપમાં તપનારા જીવાત્માઓને શીતળતા અને શાંતિ બક્ષવા માટે સમયે સમયે મહાપુરુષોએ એમની શુદ્ધ લીધી છે, લેતા આવ્યા છે, લે છે અને પૃથ્વી રહે ત્યાં સુધી લે છે. આવી પરંપરાને ખૂબ આપણે વિચાર કરીએ કે સર્વ ધર્મનું મૂળ જો હોય તો સનાતન ધર્મ છે. ભલે અનેક ધર્મ પ્રવૃત્તિયા ફેલાણા, પણ એનું મૂળ સનાતન ધર્મ છે. ધર્મ એવું શું? આપણા શાસ્ત્રોના કહેવા મુજબ ધારણ કરવું એવું થાય છે. ગુરુ મહારાજ જાણતા છે શું ધારણ કરવું, પણ એ ધર્મ સત સનાતન ધર્મ એ ગુરુ અને શિષ્યની પરંપરાનો ધર્મ છે. એ પારંપરિક ધર્મ છે. આ દુનિયાને, સમાજને જો વધારે જો મદદ કરી હોય તો જે આપણી સ્થાપના છે એને આ ભારત દેશના સમાજને બહુ જ મદદ કરી છે. જેમાં જગતને કંઈ દેખાતું નથી કે પથરા પૂજવાથી શું થાય, પણ નહીં, એવું નથી. પ્રતિષ્ઠા અને દેવી દેવતાઓ, સાધુ સિદ્ધ પુરુષોની સ્થાપનાએ આ જગતને એટલી બધા સંસ્કાર આપ્યા છે કે જેની આપણે કોઈ ગણના ન કરી શકીએ. અને સાધુ, ગુરુ અને શિષ્યની પરંપરા એ તો એક એવી ગુપ્ત પરંપરા છે કે જે ગુરુ જાણે અને એનો શિષ્ય જાણે. છતાંય ધર્મની અંદર જોઈએ છે આપણે તો 10 નામ સંપ્રદાયની અંદર આમ તો અખાડા 7 અખાડા કહેવાય છે, અત્યારે 13 અખાડા છે. એ વસ્તુ આખી અલગ છે. પણ ભારતની અંદર જો અખાડા ગણવા જાવ તો મારા સવારામ બાપાએ કીધા છે કે 4 અખાડા છે. એક મલનો અખાડો છે, એક કુંભારનો અખાડો છે, એક સાધુનો અખાડો છે, અને ચોથો અમારા સવારામ બાપાએ કીધું કે વાણી હરિગુરુ સંતની અમર લોક દેખાડે, આવા પુરુષ અવની ઉપર પાકે કોઈ અખાડે. જે જનની આવા સંતોને જન્મ આપ્યો છે એને પણ અખાડો કીધો છે. અખાડાનો મતલબ શું છે કે મલનો અખાડો હોય એની અંદર જાય પહેલવાન તૈયાર થઈને નીકળે. કુંભારના અખાડામાં છત્રી ઠામ તૈયાર થાય. સાધુના અખાડામાં સાધુ તૈયાર થાય. સાધુ એટલે શું? ચેતન પુરુષ, જાગ્રત પુરુષ, ઇન્દ્રિયો ઉપર જેને વિજય મળ્યો હોય, સાધ હોય, એને સાધુ કહેવાય. સંત કોને કહેવાય? 5 વિષય અને 6ઠું મન, એનો જેને અંત કર્યો હોય એને સંત કહેવાય. અને મન મારે એને મહંત કહેવાય. અને એમાંય જે મહાપુરુષો થયા છે, જેને વાણી લખી છે, વાણીનો અમર વારસો આપ્યો છે, એમાં અમારા સવારામ બાપાએ ફૂલગરજી મહારાજનું પૂરા વિશ્વમાં નામ અમર કરી દીધું છે. એમાં ક્યાંક ભલે વધારે ભજન હશે તો ખબર નહીં, પણ ક્યાંક ગિરિનામાના ભજન છે, પણ થોડા ઓછા છે. એમાં પુરી અને ભારતીમાં વધારે ભજનની ભરમાર છે. ડુંગરપુરી મહારાજના ભજન છે, પાલનપુરી મહારાજના ભજન છે. પુરી સંપ્રદાયમાં
ઘણા સંતોએ પોતાના જ્ઞાનને એ પરાથી જે કંઈ અનુભવ ઉઠ્યો એને બજારમાં મૂક્યો છે. હવે વાત એક છે કે કરવું શું. ચાહે કોઈ પણ દુનિયામાં હોય, કોઈ પણ ભેખધારી હોય, સંસારી હોય, ગમે તે હોય, પણ રસ્તો આપણી પાસે કયો છે કે સદગુરુ વિના આ સૃષ્ટિ પર કોઈનો ઉદ્ધાર થવાની શક્યતા નથી. આ પહેલી વાત. બીજું, વાત રહી ભરોસાની, જ્ઞાન અને અજ્ઞાનની, તો અજ્ઞાનની પાસે એવી કઈ શક્તિ છે કે એને ખબર પડે કે અમારા સાધુ, અમારા બાપુ, અમારા ગુરુમાં શક્તિ છે? નહીં પડે. તો આ મિસ્ટેક ક્યાં થાય છે કે જે કંઈ સાધુ સમાજને આપણે જોઈએ છે, એમનું નામ, એમનું ગુણ, એમનો રૂપ, એમનો સ્વભાવ, પ્રકૃતિ, આ બધાને જ્યાં સુધી માનવ સમાજ નહીં છોડે ત્યાં સુધી પરમ પુરુષ સુધી કોઈ પહોંચી નહીં શકે. એના માટે વિશ્વાસ અને ભરોસાની જરૂર પડે છે. અને વિશ્વાસ ભરોસો એક એવી વસ્તુ છે કે ખબર નહીં કે હરણને કોઈ એમ નથી કહેતું કે તારે ઘાસ ખાવાનું છે, સિંહને કોઈ એમ નથી કહેતું કે તારે માંસ ખાવાનું છે, પણ જેની અંદર જે છે એ આપોઆપ ગતિ કરે છે. જે ખાતાના જીવાત્મા હોય છે એ ઠામમાં ઠેરાઈ જાય છે. ન કોઈ લઈ શકે, ન દઈ શકે, ન કોઈ ઉપદેશ કોઈને લાગે તો કોને લાગે કે જેને ભરોસો ગુરુ પર પડ્યો અથવા ગુરુની નજર શિષ્ય ઉપર પડી એ જ નિયાલ થયા છે. બાકી પુણ્યશાળી થાય, પરોપકારી થાય, પરમાર્થી થાય, સાધુ સંતોની સેવા કરે, જમાડે, હા છે તે છે, બધું જ કરે, પણ જે મહાપુરુષો કહે છે ત્યાં પહોંચવું બહુ કઠિન છે. ડુંગરપુરી મહારાજે એમ કીધું કે પાત્ર કુપાત્ર, સારા નરસા, શાસ્ત્રોમાં, વાણીમાં સાચા સંતો એવો શબ્દ મારવામાં આવ્યો છે. સાચા સાધુ શું કામ? ખોટા હશે, પણ હું તો એ નથી માનતો. હું ઈથી આગળ માનું છું કે તમારો ભરોસો વિશ્વાસ હોય તો પાણીમાં જવાબ દે, પથરામાં જવાબ દે, પહાડમાં જવાબ દે, વનસ્પતિમાં જવાબ દે, અને સંતોમાં રહીને પણ જવાબ દે, જો તમારો વિશ્વાસ હોય તો. અને વિશ્વાસ નથી તો ઘણા મહાપુરુષો આ સૃષ્ટિમાં થઈ ગયા છે. આપણે એમને સલામ કરી છે, એમની આજુબાજુના રહેનારાની પરિસ્થિતિ જોઈ લો, કેમ છેટા રહી ગયા. ગુણ કર્મ સ્વભાવે જૂજવા. નરસિંહ મહેતાએ કીધું અંતે તો હેમનું હેમ હોય. ગુણ કર્મ સ્વભાવ છોડો તો તમે સાધુની સેવા કરી શકશો, નહીતર નહીં થાય. અને સાધુને સેવા વિના કોઈ રસ્તો નથી. અને કોઈ 2-5 મિનિટ કે 5 વર્ષ 10 વર્ષમાં એ માને કે સાધુ ખુશ થઈ જાય ને મને કંઈક દઈ દે, સાધુને ચલમ પાવીને ખુશ થઈ જાય, એવું કોઈ માનતા હોય તો ભૂલી જાયજો. કારણ કે બાદશાહનો બાદશાહ છે, સાધુ છે. એક સામાન્ય બુદ્ધિશાળી માણસ આખી દુનિયાની પબ્લિકને ફેરવે છે. દુનિયાની બુદ્ધિ નથી સમજી શકતી તો સાધુ સંત પીર ફકીર ઓલિયા એની બુદ્ધિને કોણ સમજી શકે? અને આપણી પાસે એવું કયું મીટર છે કોઈ બાપુને મૂકીને ખબર પડે કે આ બાપુ બરાબર છે? અરે સંસારમાં 70 વર્ષથી જીવી છે તોય 70 વર્ષે એમ થાય છે કે આજ ખબર પડી. પડખા સેવી તોય આજ પરિસ્થિતિ છે. માટે ભરોસો વિશ્વાસ સિવાય સૃષ્ટિ પર કોઈ રસ્તો નથી. અને એનું એક જ કારણ છે કે આપણે બરાબર તો દુનિયા આખી બરાબર આપણે કેવી છે ને. ભલે કોઈ સાધુ કદાચ ખોટા હોય તોય શું, સાચો માણસ એને ખોટું કોઈ શીખડાવશે નહીં? કરે? કરશે? બતાવ, નહીં કરે. સાચો જે માણસ છે ખોટા ગુરુ પાસે જાય છે ને એને ખોટું ભણાવશે, નહીં કરવાનું. અને સાચા પુરુષ હોય છે અહીંયા કોઈ ખોટો જાય છે તો અહીંયા શું કરી શકવાનો છે? આ તો 2 બગડેલા હોય ને અહીંયા જ માથા કૂટશે. બાકી આપણને ભરોસો હોય તો ઘટોઘટ અણુ અણુમાં ઈશ્વર છે એમ બધા કહે છે, ભરોસો નથી. અને જો ભરોસો હોય તો ગમે એકના ચરણ પકડી લો. ગુરુ ગુંગા, ગુરુ બાવરા, ગુરુ સબ દેવન કા દેવ. ચેલામાં હોય શક્તિ તો કર લે ગુરુજી કી સેવ.
પોતામાં ભરોસો અને વિશ્વાસ જોઈ અને હારા નરસા જોવો તો આખી જિંદગી જતી રહે. કારણ કે આપણી પાસે જે નંબરના ચશ્મા છે એ નંબરના ચશ્માથી એ દુનિયા જોઈ શકાય એવી નથી. એ દુનિયા જુદી છે. પરમાત્માના ઘરની જે દુનિયા છે, સદગુરુના ઘરની દુનિયા છે, એમની દ્રષ્ટિ છે. માણસને ચામડાની આંખું છે, કેવળ રૂપ જોઈ શકે છે. એમાં ભગવાન એક આંખ આપી દે, જ્ઞાન ચક્ષુ. પછી જો જ્ઞાનીને જે દેખાય છે અજ્ઞાનીને આજ સુધી નથી દેખાણું. એમાંય ગુરુ દયા કરે એક આંખ વધારાની આપે, દિવ્ય ચક્ષુ. તો દિવ્ય ચક્ષુ વાળાને જે દેખાણું છે એ બીજા કોઈને નથી દેખાણું. એમાંય ગુરુ દયા કરે અને બ્રહ્મ ચક્ષુ આપી દે તો બ્રહ્મમય જગત દેખાય છે. અને એમાંય કદાચ કોઈ પુરુષ દયા કરી દે અને પારખ ચક્ષુ આપી દે તો એને આપણે સમર્થ કહેવી છીએ, ધારે તે કરી શકે. આના આંખ છે છતાંય જ્ઞાની જોઈ શકે, અજ્ઞાની ન જોઈ શકે. માણસ વાત કરી શકે, મારામાં બુદ્ધિ છે, હું બહુ બુદ્ધિશાળું છું, મારા જેવું કોઈ સમજદાર નથી. ભીડાય તાણે પછી ગોતવા જાય કે આમાં કોકની જરૂર પડશે. કોઈ આમાં શરમ સંકોચની વાત નથી. ગમે એવા મોટા હોય તોય આધીનતા સિવાય કોઈ રસ્તો નથી. સાચ જ્યાં પડ્યું છે એ ઓરવા માટે શું રસ્તો આ દુનિયામાં? સાચને મેળવવા કોઈ સાધન નથી, નહીં માળા, ન મુસલો, ન પૂજા, ન સેવા, ન કોઈ ચીજની. સાચને મેળવવા કેવળ તમારા હૃદયનું સાચ જ જોઈશે. સાચ વિના સત્ય કોઈના ઘરમાં આવ્યું જ નથી, કોઈ દી આવ્યું નથી આ દુનિયામાં. આપણે જે દી સાચા થઈ તે દી સત્ય આપણા ઘરે ગોતતું આવે. અને બાપુ આવીને એમ કે બેટા શું જરૂર છે બોલ. કારણ કે ઘટોઘટ એ બેઠો છે. તમે શું કરો છો, શું કલ્પો છો, શું બોલો છો, શું કર્મ કરો છો, રાતે દિવસે બહાર ઘરમાં જે કંઈ કર્મ કરો છો એના ખ્યાલ બહાર, એની દ્રષ્ટિ બહાર કોઈ હિસાબ નથી. આટલું જેથી નક્કી થઈ જાય તેથી શિષ્યને કોઈ પણ પ્રકારની શિખામણ આપવી ન પડે. પણ ભરોસો કેવો જોઈએ. અમારા બાજુમાં ખારેશ્વર ગામ છે, તાંગધ્રા પાસે આવ્યું. ન્યાલગીર બાપુ થઈ ગયા. એમની જગ્યા તમે અત્યારે જોઈ જોજો. એ સમયમાં બળદ ગાડું ખાયરે થઈ જાય ને એવડી તો ખાયર છે. એ ન્યાલગર બાપુ રાત્રે સૂતા હતા, પડખે ચેલો સૂતો હતો. નાગ આવ્યો. નાગને પૂર્વ જન્મનું વેર હતું, ડંખ મારવા આવ્યો. ન્યાલગર બાપુ જાગી ગયા, એને હોટીથી રોક્યો, એને અવાજ કર્યો તો કે મારે પૂર્વ જન્મનું વેર છે, મારા હૈડીએ બેહીને મારું મોત કર્યું હતું, આજ મારે હૈડીએથી મારે એને લોહી પીવાનું છે. ન્યાલગર બાપુએ કીધું બીજો કોઈ રસ્તો? તને લોહી આપી દઉં તો આજ તું કાળનું સ્વરૂપ છે. તો કે બાપુ મને કોઈ વાંધો નથી. શિષ્ય સૂતો છે. ન્યાલગર બાપુ બે પગ પોતાના શિષ્યના હાથ ઉપર ઢીંચણ ઉપર દબાવી ગળેથી છરીનો ચેકો મારી વાટકો મૂકીને લોહી નાગને આપ્યું. શિષ્ય જાગી ગયો. નાગ પીન જતો રહ્યો. શિષ્ય હુઈ ગયો, બાપુ હુઈ ગયા. 5 દી 10 દી 15 દી થયા. બાપુથી ન રહેવાનું. બાપુએ પૂછ્યું ભલામણા તું ભર નીંદમાં હૂતો તો અહીંયા મેં ચેકો મારી તારી માથે ચડીને મેં લોહી આપ્યું નાગને, તને કંઈ વિચાર ન આવ્યો? કે બાપુ વિચાર શું આવે, તમે જે કરતા હોય મારા માટે ભલું જ કરતા હોય ને. આ વિશ્વાસ વાતું થાય અસંભવ વસ્તુ છે. આ વાંધો જ જ્યાં પડશે, જ્યાં ભીખ માગ્યા દુનિયામાં કોઈને જો કંઈ મળ્યું હોય તો બતાવો. પાત્ર બનો, વસ્તુ આપોઆપ ઠામમાં આવીને ઠેરી જાય છે. ડુંગરપુરી મહારાજે કીધું પાત્ર બનવાની જરૂર છે. અને પાત્ર બનવા માટે શું રસ્તો શું છે? આપણે સંસારી છીએ. આપણી કોઈ હોના ચાંદીના બંગલા, સિંહાસન, હાથી ગાડીઓ આપણી પાસે નથી ને આમાં લૂંટી જાય એવું છે શું? અને કદાચ કર્મે કોઈ દુઃખ આવી જાય, સંકટ આવી જાય, આવરણ આવી જાય, માણસ ઊંધો થાય, ચિત્તો થાય, પણ પોતાની આબરૂ ઇજ્જત બચાવવા બધું જ કરે છે. તો એકવાર સવારથી સાંજ સુધી કામ કરીને કુટુંબનું જો પૂરું ન થાય તો ઘણા રાજપાલીએ કરે છે. એમ સંસારીએ રાયડું નહીં પાડવી કે અમારે પાસે આટલા પૈસા નથી ને ટાઈમ નથી ને.
જે કંઈ કેડ બાંધીને થાય વધારાનું જે કરો એ જ કામ આવ્યું છે. બાકી તો કર્મથી જે કંઈ આપણી માથે વજન આવ્યો છે એને છટકીને કોઈ જઈએ કેમ નથી. માયા મૂકીને કોઈ જઈએ કેમ નથી. કદાચ ઈશ્વર માયા આપી દે કોઈ ભોગવી શકે એમ પણ નથી. એ તમને હું કહી દઉં. આ તો એક મનની ખુમારી છે. માયા કેટલીક ભોગવી શકે. હા, દિલથી નક્કી કરી નાખે કે મનુષ્ય અવસર મળ્યો છે. આથી મોંઘેરો અવસર સૃષ્ટિ પર કોઈને નથી મળ્યો. ને વાતું વાતુમાં અસંખ્ય પુરુષોના સમય જતા રહ્યા છે. જેને કરવું છે એને દિલથી નક્કી જ કરવું પડે અને એને કરવું જ પડે. ને કર્યા વિના કોઈ રસ્તો નથી. હૃદયનો જે ભાવ છે, પ્રેમ છે, એ બધાને ગમે છે. પ્રેમ વિનાની કોઈ પણ ક્રિયા આ સૃષ્ટિમાં ગુરુને નથી ગમતી, ભગવાનને નથી ગમતી, બૈરાને નથી ગમતી, છોકરાને નથી ગમતી, ને આપણને નથી ગમતી. આપણને ખબર પડી જાય કે આ ખોટા મને બોલાવે છે અને પ્રેમ નથી. મોઢું જોઈને ખબર પડી જાય. પ્રેમ જ ગમે છે. અમારા સવારામ બાપાએ કીધું છે, આખો 4 વેદ 100 શાસ્ત્ર 18 પુરાણની સાબિતી આપી દીધી. પપ્પા કોઈ પ્રેમ તંત પરખાવે એની તોલે કોઈ બીજું ન આવે. વેદ વાણીને સાખી એમાં સમાવે. ખોજો ખટ 4 કમળ 10માં 10મા કમળમાં ખોજો એ પુરુષ ત્યાં બિરાજમાન છે. તમે અહીંયાથી ન્યાલ થઈ જાય છે. આવી વાત છે. ભરોસો નથી તો દુનિયામાં કંઈ નથી. વિશ્વાસ નથી તો કંઈ નથી. મેં બહુ અનુભવ કર્યો. લાખો સાધુને સેવા છે. રાત દિવસ પાસે બેઠો છું. એમ કોઈ સાધુ પાસેથી કાઢી જાય આશાય નહીં રાખવાની. વર્ષો સુધી પસાર કરતા જો સાંભળજો, સ્વભાવ બધાને છે. આ સાધુ સમાજને ઉપદેશ નથી, સંસારીઓને ઉપદેશ છે. શું વાત ચાલતી હતી? એક સંસારી ને અહીંયા સાધુ આવ્યા. બાપુને જમવા બેસાડ્યા. આસન આપ્યું, પાણી આપ્યું, જમવા બેસાડ્યા. ભાઈ રોટલો, શાક, દૂધ પીરસવા આવી. પણ બેનનો સ્વભાવ છે ને, સ્વાભાવિક કે દૂધ આપતા લોટા આડી આંગળી રાખે, મલાઈ ન પડી જાય ને એટલે. એમાં નમાડતા જે મલાઈ હતી ને બહુ લીસી હતી. તે પડી જાય ને તો બેનના મોઢામાંથી થોડુંક એટલું થઈ ગયું. બાપુએ શાક રોટલો બધું ખાધું, દૂધ નહીં ખાધું. ઘર ધણિયા પૂછ્યું, બાપુ શાક રોટી ખાયા, દૂધ ક્यों नहीं खाया? તો કે બેન इसमें से तेरा ऊँ निकाल ले. એમ જે અહંકાર છે એ વસ્તુ એવી છે કે શરણાગતિ નથી થવા દેતી. જ્યાં સુધી સાધુ સંતના ચરણે, ગુરુના ચરણે અહંકાર ન છોડે ત્યાં સુધી કોઈની મુક્તિ સંભવિત જ નથી. એમ ભરોસો અને વિશ્વાસ એવી વસ્તુ છે કે દિલથી તમે જ્યારે કાર્ય જાઓ. પણ એટલું યાદ રાખજો, સ્વભાવ બધાયને છે. અનેક મહાપુરુષો થઈ ગયા છે. તમારે ઇતિહાસમાં જોવું તો જોઈ લેજો. કોઈ એમ કદાચ કહેતા હોય કે સાધુ શીતળ હોય, નકરા શાંત જ હોય, ગમેની ગાયરું જ સાંભળી લે, માર ખાઈ લે, એવું નથી. દરેકને સ્વભાવ છે. પણ ફરક એટલો છે કે જે સાધુ પુરુષો છે એમને જે પ્રકૃતિ છે એ પોતાને સ્વાધીન છે. ગમે એટલું દેણું કરીને કરે. ગમે એ આફત હોય, સંકટ હોય, મુસીબત હોય, કોઈને ફરિયાદ ન કરે ને કરે. સાધુ સંતો કંઈક કેને છેટા બેવે, વળી કદાચ બાપુ કંઈક કહેશે તો હવે એમાં ભલું કેવી રીતે થાય? ભલું ન થાય. એક વાર જીવનમાં શબ્દ જો ઝીલી લીધો, ગુરુની પ્રતિમા પાડશે, કરે સદગુરુની સેવ, આખર લગી રહે એકતાર તો મનુષ્ય નહીં એ દેવ. જીવનમાં કરે જાઓ, કરે જાઓ, કરે જાઓ. કોક દીક તો ખુશ થાય છે ને. સાચો ભાવ હે તો શું કામ ખુશ નહીં થાય? અને એ મારો નાથ પાણીમાં જવાબ દીધો છે, પથરામાંય દીધો છે, ઝાડમાંય દીધો છે, અને ચેતન પુરુષમાંય દીધો છે. વિશ્વાસ જેને પડ્યો છે પછી તો ક્યાં વાત રહી? પણ નથી. જે વસ્તુ ધડેથી થવી જોઈએ એ નથી થતી. એક ગામમાં એક સંત આવ્યા.
સાસુબાર ગામ લોકોએ જ્યાં હતા 5 કિલોમીટર ગામડું હતું. ઘરનો એવો રિવાજ, કોઈ પણ સાધુ આવે ને જમાડો, પ્રેમથી ખવડાવો, હાંજ પડે કહી દેવાનું, અહીં રાત રહેવાનું નહીં. એમાં તેદી હાવ બારગામ જેલા લોકાય અને વહુ ઘરે, અને એક મહાત્મા જઈ ચડ્યા. હાનનો ટાઈમ 5 વાગ્યાનો. બેને આવકાર દીધો, બેડા ચા પાણી પાયા કે બાપુ જમવું હોય તો જમી લો, 1 કલાકની વાર છે સૂર્યાસ્ત થવાની, અમે અહીં કોઈને રાત નથી રહેવા દેતા. બાપુ કે તો મારે ખાવું નથી, કારણ કે અંધારું થઈ જાય, 5 કિલોમીટર હાલવાનું છે, હામા ગામ જઈને ખાઈ લઈશ. ઉપડા 1 કિલોમીટર જ્યાં અને લોકાએથી હાવ આવે, 3 બૈરા પગમાં પડી ગયા. બાપુ આ ગામ મૂકીને ચા હામા ગામ જાઓ છો? મારા ઘરે ન જ્યાં? ચાંપામાં જ મારું ડેલું છે, વાદળી કલરનું, મારા છોકરાને બહુ ઘેરે છે. કે જીઓ તો ને? તો કે શું કીધું? કે મેં રાત નથી રહેવા દેતો. એમ ઈ સીની ના પડે, હાલો હાલો કે મારું ઘર છે. બાપુને 2 કિલોમીટર પાછા લાવ્યા. બિહારી ચા પાણી પીને કીધું કે વાવ આ મહાત્માને તે ના પડી હતી? કે હા. તો તારી શું હેસિયત છે? હું બેઠી છું, હું કહું છું બાવાજી તમારે અહીં રાત નહીં રહેવાનું, ઉપડો. બોલો, 3 કિલોમીટર ફરીથી તોડાવ્યા. હું કહું તો જ એમ કે મારું હાલવું જોઈએ, એમ તમારી શું હેસિયત છે તમે ના પાડો? એમ હું ના પાડું છું બાપુ કે અહીં રાત રહેવાનું નહીં. એમ જે આવી જે સમજદારી છે, આવી જે સમજ છે, એમાં એક જ ભય છે, આપણે સંસારને કંઈક લૂંટી જાય છે, કંઈક ખોટ આવી જાય છે, કંઈક આબરૂ ઇજ્જત જતી છે, બાપુ કંઈક માગ છે, કંઈક દાન દેવું પડશે. પણ આમાં કંઈ તથ્ય નથી. કર્મે ઘણાય કૂટાઈ ગયા છે અને સાચા રસ્તે, કારણ કે ભાવના જોઈ. સામે સાધુ જોઈશો તો નહીં મેર પડે, સામે નારી જોઈશો તો નહીં મેર પડે, સામે કોઈને જોઈશો તો નહીં મળે. તમે શું ભાવથી પૂજો છો શક્તિને? અહીંયા સવાલ છે. તમે શું ભાવથી સાધુને પૂજો છો? ગુરુ ભાવથી પૂછો, પરમાત્મા ભાવથી પૂજો છો, સંત ભાવથી પૂજો છો, સિદ્ધથી પૂજો છો? એ ભાવ તમારો ફળી ફૂટ એ પુરુષ અંદર બેઠો છે, એ કરી આપે. ઉપર કંઈ માલ જોઈશો તો મેર નહીં આવે. કારણ કે તેમાં જ ઘણી વાર એવું થાય. કબીર સાહેબના એક શિષ્યની 2 મિનિટ વાત કરીને પછી કલાકારોને આપીએ, ઘડીક તમને આનંદ કરાવે. કબીર સાહેબનો શિષ્ય એકવાર ભિક્ષા માગવા ગયો. સાહેબ બંદગી કરી અને ભિક્ષા માગવા ફરિયામાં ઉભો રહ્યો. કરધણીની એક પાંજરું ટીંગાય, પાંજરામાં પોપટ. બંદગી સાહેબ બોલ્યા ને, બેન ભિક્ષા લઈને આવ્યા. પોપટે કીધું તારા સાહેબ બંદી છોડ છે? કે હા. તો તારા સાહેબને પૂછજે ને, મારો છુટકારો પાંજરામાં કેદી થાય છે? શિષ્ય જો બીજે દી કબીર સાહેબ બેઠા હતા અને વાત કરી. 5-6 દી ધ્યાન ભિક્ષા લેવા ગયો, બંદી છોડ કરીને ભિક્ષા માગી. પોપટે પાછું કીધું તારા સાહેબને પૂછ્યું કે મારો આમાં છુટકારો કેવો થાય? કે ના, મેં કીધું ને કબીર સાહેબને કંઈક તબિયત બગડી ગઈ, બેભાન થઈ ગયા. 2 જે શિષ્યો પંખો નાખ્યો, પાણી છાંટ્યું, ત્યારે તો શુદ્ધિમાં આવ્યા. 15-20 મિનિટ બેભાન રહ્યા. તારો જવાબ પછી આપીશ. પોપટ સમજી ગયો. બોલો. 3 કલાક ઊંધો ટીંગી રહ્યો. ગરધણી થયું કે મરી ગયો, પાંજરું ખોલી નાખ્યું. કબીર સાહેબની એ શાનમાં સમજી ગયો પોપટને. સાધુ એમને ભિક્ષા માગતો રહ્યો. એમ શબ્દ સ્વરૂપી મારો સાહેબો સવારામ બાપાએ કીધું, અલખ આવે એ માને એકાવર્તીમાં કોઈએ ઓળખા ત્રિવેણીમાં જ્યોત ધ્યાને. એ ઘટોઘટ બેઠો છે. એકવાર જો પાલન થઈ જાય, પોપટને ખબર પડી ગઈ કબીર સાહેબ બેભાન થઈ ગયા. કબીર સાહેબ એમ કહે છે તું ખોટું ખોટું બેભાન થઈ જા. તે ઊંધો ટીંગાણો 1 કલાક હલે ન ચલે, ગરદણીએ છોડી દીધો. શિષ્યને હજી જવાબ બાકી છે. એમાં આ એવું છે કે એવું કંઈ નક્કી નહીં કોણ શિષ્ય કોણ ગુરુ. એ ઘર એવું છે, અહીંયા નોખા નથી પડે એવું. મેર આવી ગયો તો આવી ગયો, ના આવ્યો તો રહી ગયા તો રહી ગયા. છતાં પણ એટલું માનજો કે કરેલું કોઈનું જાતું નથી. જેનાથી જે શક્તિ જેટલી હોય, શક્તિ પ્રમાણે ભક્તિ વિધિ વિશેષ ભાવ હોય તો પણ નથી થતું. કલ્પનાની દુનિયા આખી જુદી છે, વાસ્તવિક આપણી દુનિયા જુદી છે. આપણે સંસારમાં છીએ, કેટલી બધી તકલીફ આપણને પડે છે એ આપણે સમજી શકીએ છીએ. ભક્તિ સહેલી નથી, પણ જો કરવી જ હોય ને મનુષ્ય જન્મને એડે ન ગુમાવવો, એક જ વાર આ મનુષ્ય જન્મ મળ્યો છે, એવો દેવોને દુર્લભ છે.
દેવો રાત દિવસ પ્રાર્થના કરે, હે પ્રભુ એકવાર મનુષ્ય જન્મ આપી હેરે હેરે વગર પ્રાર્થના સ્તુતિએ આપણને અહીંયા મોકલી દીધા. આવો સુંદર અવસર, એમાંય આ સાધુ સમાજના સંઘમાં જે સમાજ આવી ગયો, અહીંયા એકની ભારતની ધરતી ઉપર અસંખ્ય રામદળ શિવદળ અસંખ્ય પરંપરામાં સાધુની સંઘમાં જે આત્મા આવી ગયા, અવશ્ય આત્માનું ભલું થયા હોય ને કોઈ દી રહે નહીં, કારણ કે તો મહાપુરુષોના શબ્દો ખોટા પડે. સંઘ એવો રંગ થોડોક તો લાગે છે. આ તો જે મેં વાત કરી એ વાત છેલ્લી સત્ય સનાતન વાત છે. જો કરવું હોય તો આમ જ છે, બાકી ખુશામત કરવી હોય તો ગમે એ કરી શકાય છે કે ભાઈ આમ કરો તેમ કરો થઈ જાય, એમ થતું નથી. એને કેડ જ બાંધવી પડે છે. એમાં બે જ રસ્તા છે. એક મહાપુરુષોની વાણી, એ પ્રમાણે ગુરુ પાસે જાઓ, ગુરુને પ્રશ્ન કરો. આ પુસ્તકો છે એ જ પૂછવાની તક આપે છે. આ મહાપુરુષોએ શિવજી મહારાજની સ્થાપના ના કરી હોત, કૃષ્ણની ના કરી હોત, રામજીની ના કરી હોત, દેવી દેવતાની ના કરી તો પ્રશ્ન ચાથી ઉઠત? મહાપુરુષોની દયા તો જોવો, પ્રશ્ન એમને ઊભા કર્યા, બંધને એમને દેખાડ્યું ને મુક્તિએ એમને દેખાડી. બોલો, સંસારીને ખબર છે બંધનની? નહીં. બહુ બંધન છે બાંધ્યા એક બિચારા જીવ, જેને બંધનની ખબર નથી. સાધુ સંતોએ પેલા બંધન બતાવ્યું, તારું જો આ બંધન છે. પછી પૂછે કે બાપુ તમે છૂટવાનું કેવી રીતે? પછી પાછું છૂટવાનું બતાવે. એમનો પરોપકાર તો જો સ્થાપના કરીને જતા રહ્યા, એમાંથી પ્રશ્ન ઊભો થયો કે ભાઈ આ શું છે, આ શું છે? પૂછવા જવું પડશે ગુરુ પાસે જ. મહાપુરુષોની જે મહેનત છે, સ્થાપત્ય, બીજું પરચા અને ચમત્કાર, આ વસ્તુ એ સમાજને બહુ ઉપયોગી થઈ છે. માનજો, દુનિયા ભલે ગમે તે માને, પણ કોઈ પણ ઇતિહાસને જોઈ જોજો, ચમત્કાર ને પરચા વિના ધર્મની કોઈ મજબૂતી નથી થઈ. સત્ય સનાતન તો ગુરુ શિષ્યની પરંપરામાં આવે છે. એ આખો માર્ગ જ નોખો છે, મોક્ષનો માર્ગ, ગુરુ ઘરનો માર્ગ. પણ આ દુનિયામાં જો ધર્મની સ્થાપના થઈ તો ચમત્કાર, પરચા, અસાધારણ કામો સાધુ સંતોએ જ્યારે કર્યા છે, ત્યારે હજારો લોકો આજ સાધુ સંતોને સીતારામ કહે છે. અને એમાં તમારો વઢિયાર, ખોટા વખાણની વાત નહીં. અમારા સવારામ બાપાએ આખા વઢિયારમાં ફર્યા છે, ખેડ કરી છે. અમારા બળદેવદાસ બાપુ આખી જિંદગી વઢિયારમાં ખેડ કરી છે. અને મેં 25 પ્રોગ્રામ કર્યા છે. સીધો સાધો ભોળો ભાવ વઢિયાર સિવાય ક્યાંય નથી. એનું પ્રમાણ જેટલા મોટા કથાકાર થયા, સૌ પહેલાં એને વઢિયારમાં કથા કરવા આવી પડે. બાપુ ગમે એવી કથા કરે, કંઈ લપ જ નહીં. બાપુ બોલે છે ને બેહી રે, આટલા બધા આટલા વાગે કોણ બે? કોઈને નવરાશ જ નથી, બેઠા બેઠા સુઈ જાય. બોલો, વઢિયારમાં બધે ફર્યો છું. હારીજમાં હામયું કર્યું હતું, પાટણમાં દુકાને દુકાને માણસ દુકાનથી હેઠો ઉતરી હાથ જોડે. મેં મારા જીવનમાં જોયું. આપણને નવીન લાગે. અમદાવાદ મુંબઈ વટી જાવ, દુકાને બેઠા બેઠા આમ કરે, બાપુ નીકળે. હા, વઢિયારમાં મજા છે. જો કેટલા કથાકાર, બધાય કથાકાર, તમારે જે જોવાય જોઈ લો. મોટા આજ વિશ્વમાં જે સુપ્રસિદ્ધ કલાકારો છે, એ પહેલી કથા વઢિયારમાં છે. શું કામ? કેવલ પ્રેમ. સાધુ સંતો પ્રત્યે બહુ પ્રેમ છે. ભલે શક્તિ એવી ભક્તિ કરે છે, પણ સીધો પ્રેમ છે, લપાલપ વગરનો. નહીં તર્ક બુદ્ધિ, નહીં ખડ બુદ્ધિ, કંઈ નહીં. હા, એક ખામી છે, ગમે તેમ વર્ષોથી જોવું, આપણે ડાયરેક્ટ કામ બતાવીને એ કામ નથી થતું. આપણે એક જણાને કહીને ચા લઈ આવી, કે ચા લઈ આવી, તો બીજો કે ચા લઈ આવી. 1 કલાક થાય, ચા નો આવે. આ મારો જાત અનુભવ છે 62 વર્ષનો. બાકી બધું રેડી. તમે ગમે ત્યાં જાઓ ને કે આ માઇકની દંડી મગાવો ને, દંડી લઈ આવ, તો ઓલો એને કે કંકાવટી લઈ આવ, ઓલો કે ચોખા લઈ આવ. આવે નહીં 2 કલાક. આ મારો અનુભવ પાકો. બાકી સીધો પ્રેમ, સેવા, ભક્તિ બધું બેસી રે, સાંભળે. પણ આ જબરું કામ છે. હા, આવું કાનદાસ બાપુનું કામ હતું. કાનદાસ બાપુએ જીવનમાં કોઈ દી સામેલી વ્યક્તિ નથી કીધું. આ લાંબા પગ કરીને બેઠો ને તો કાનદાસ બાપુ આને કે ઓલાને કે પગ ટૂંકા કરે, એટલે આ ભરાય, આ ભરાય, બીજો કોઈ ભરાય નહીં. પણ મને બહુ ગમે. શું કામ? કે જે ભજન છે, સત્સંગ છે, કથા છે, કે આવા પ્રસંગોની અંદર હાજરી આપે. ભલે તનથી, મનથી, ધનથી, કોઈ બુદ્ધિથી, જેટલી શક્તિ પરમાત્મા આપી હોય,
પણ આ થોડીક ખામી કાઢી નાખવાની જરૂર, જેને બતાવે ને એને દોડીને લઈ આવવું જોઈએ. પણ એ 25 જણાને કહે તો એ વાત તો પહોંચે જ નહીં પાછી. તમારે નવેસર કલાક પછી કહેવું પડે પાછું, તો ઘરધણીને કહો ને પછી તો આવે, પછી જ કોઈ રસ્તો નહીં. અને એમાં આવે તો આવે. ખાલી આ તો આનંદ કરું છું, વિશેષ કંઈ નહીં કહેતા. ગુરુ મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, અહીંયા જેટલા સાધુ સંતો ઉપસ્થિત તેમના ચરણોમાં વંદન કરી, સાજનદાવ કલાકારને દિલથી આવકારું છું. આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. जो अपनी ही चिता पर बैठकर बिना बजाते हैं, એવું સમર્પિત જીવન, સમર્પણ ભાવનું જીવન પૂજ્ય શંભુપુરી બાપુનું. અને પૂજ્ય બાપુના આંગણે જ્યારે આપણે સૌ મળ્યા છીએ ત્યારે આગળના કાર્યક્રમની રૂપરેખા હું આપું છું. એ પહેલાં પૂજ્ય ભરતપુરી બાપુની વિનંતી કરું કે જે 2-3 સૂચન કરવાના હોય પૂજ્ય બાપુ આપણને માર્ગદર્શન આપશે. देव की जय। ईरापुरी गुरु महाराज की जय। समर्थ मात की जय। बाल गुरु भगवान की जय। जया गौरी मात की जय। अपने अपने गुरु महाराज बैघ भगवान की जय। नमः पार्वती पते हर हर महादेव। આજે આપણા આંગણે ખરેખર આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણા આંગણે આવડી મોટી સંખ્યામાં સંતો મહંતોના દર્શનનો આપણને લાભ મળ્યો. હવે આપણી સંસ્કૃતિ મુજબ, જો કે ભારતીય સંસ્કૃતિ તો આખા વિશ્વની અંદર આગવી સંસ્કૃતિ છે, બહુ મહાન સંસ્કૃતિ છે આપણી. આ દેશની અંદર અનેક મહાપુરુષો થઈ ગયા. આપણને જે ભારતને જે સંસ્કૃતિનો વારસો, ઋષિ પરંપરાનો વારસો મળ્યો છે એ અન્યને નથી મળ્યો, બીજા દેશોને. અને એ પરંપરા મુજબ, આપણી સંસ્કૃતિ મુજબ આપણા આંગણે કોઈ પણ મહેમાન આવે, આપણા આંગણે કોઈ પણ આવે એનું આપણે સ્વાગત કરવું જોઈએ. એટલે આપણે બધા હવે એક થોડીક વાર સ્વાગતનો દોર લઈએ અને પછી પાછા આપણે સંતવાણી તરફ જઈશું. પણ સ્વાગતનો દોર લેતા પહેલા એક વાત કરવાની ઈચ્છા થાય. સ્વાગતના અનુસંધાને જ કે આ સમિયાણાની અંદર આપણે બધા બેઠા છીએ અને સ્વાગત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે સૌ પ્રથમ જેના આશીર્વાદથી ઉજળા છીએ, જેની કૃપાથી આપણે બધા બેઠા છીએ, મને અત્યારે એક સાખીની વાત કરવાની ઈચ્છા થાય. આપણે બધા એક સાખી બોલીએ છીએ કે ગુરુ ગોવિંદ दोनों खड़े, गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए, बलिहारी गुरुदेवनी जेने गोविंद દીધું બતાય. આ બહુ મહત્વની વાત છે કે અહીંયા આપણા આંગણે અનેક મહાપુરુષો છે, પણ એ મહાપુરુષોના દર્શનનું મૂળ ક્યાં? તો પૂજ્ય બાલયોગી બાપુની કૃપા, એમના જ આશીર્વાદ, પૂજ્ય હીરાપુરી બાપુની કૃપા અને એમના જ આશીર્વાદ
બાપુએ વઢિયારને બહુ વખાણ્યો અને એ વાત સાચી છે કે વઢિયારની અંદર અનેક મહાપુરુષો થયા, પણ અમારા વઢિયારની બાપુ બીજી એક તકલીફ કહું તમને કે સૌરાષ્ટ્રને કે બીજે બધે સાહિત્યકારો અને કવિઓ ઘણા મળ્યા એટલે એ ઇતિહાસ ઉજાગર થયો. અમારે અહીંયા પડખે રાફુ ગામ છે બાપુ, કદાચ તમે કલ્પના ના કરી શકો, કલ્પના માણસ ના કરી શકે એ એવા કર્મકાંડી અને એટલા ઋણાનું બંધનમાં માનતા કે તલાયમાંથી પાણીનો લોટો ભરવો હોય તોય પેલા માટીનો કોંદો બારે કાઢે અને પછી પાણીનો લોટો ભરે. અમારા ગણપતરામ બાપુ પણ આવા મહાન પુરુષો થઈ ગયા. અહીંયા અમારા મોટી ચંદુરની અંદર 4 મહાપુરુષોનો જન્મ થયો. લ્યો, ગૌરવની વાત છે. સચ્ચિદાનંદ બાપુનું નામ તમે સાંભળ્યું, એ વઢિયારના નેમોય અમારી મોટી ચંદુરના. પૂજ્ય હીરાપુરી બાપુ એ મોટી ચંદુરના. અને જેને હાવ અભણ માણ અને વેદથી પણ જેને વાણી બનાવી છે અમારા મોટી ચંદુરની અંદર કાળુરામ બાપુ, એ પણ સિદ્ધપુરુષ થઈ ગયા. સચ્ચિદાનંદ બાપુ, હીરાપુરી બાપુ, કાળુરામ બાપુ અને મણિરામ બાપુ. બાપુની વાત સત્ય છે કે વઢિયારની અંદર અનેક મહાપુરુષો થઈ ગયા. ધડપણ અને શીશ લડે એવો વસરાજ સોલંકી પણ આય, પણ અમારી બાપુએ કીધી તો તકલીફ ખરી, પણ સાહિત્યકારો અને અમને કવિઓ નથી મળ્યા, જેથી કરીને અમારો ઇતિહાસ આગળ સુધી પહોંચ્યો નથી. એવી વઢિયાર ધરાની અંદર આપણે બધા મળ્યા છીએ. અને હીરાપુરી બાપુની વાત કરું તો મારે ના જોઈએ એવો બાવો, અને એની શોર્ટમાં કહીએ તો ખિસ્સા વગરનો બાવો એટલે હીરાપુરી બાવો. અને એ બાવાની કૃપાથી, એ બાવાના આશીર્વાદથી હું તમે બેઠા છીએ, એને એના નેજા નીચે બેઠા છીએ. એટલે સૌ પ્રથમ આપણે, મેં પહેલા જ કીધું કે અમારા ગુરુ એ જ ગોવિંદ છે ને એના થકી આ બધા ગોવિંદ મળ્યા છે. આપણા ગુરુ બાલગુરુ ભગવાન એ આપણા ગુરુ છે અને એના આશીર્વાદથી આપણે પીપળી ધામથી બાપુ આયા કે બીજા બાપુ આયા હોય, એ ગુરુની કૃપાથી આ બધા ગોવિંદ મળ્યા છે, ગુરુ થકી મળ્યા છે. એટલે સૌ પ્રથમ હું ગૌરવથી કહું કે સૌ પ્રથમ સન્માન અમારી ટોચ, અમારું જે ગાણો તે. અને હીરાપુરી બાપુની ભક્તિની પરાકાષ્ઠા વાસુદેવ બાપુ કહું કે હીરાપુરી બાપુની ભક્તિની પરાકાષ્ઠા તો એ હતી, નક્કીપણાની પરાકાષ્ઠા તો એ હતી. બાલગીરી બાપુ મારે તો ભગવાન એટલે જ નહીં, હીરાપુરી બાપુએ તો એટલે ઉધી કીધેલું કે ડુમાણાનું કૂતરું મારું ભગવાન છે, એ સિદ્ધ થાય ને થાય, એમાં કઈ નવાઈ નથી. આવા ભૂમિ, આવા પુરુષના આશીર્વાદ છે. આ વાતનો વિષય નથી. જેને કર્મમાં ઉતર્યા છે નક્કર, કોઈની તાકાત નથી એમાં એક પણ બીજું પાછું આવી શકે. અને જન્મભૂમિને કર્મભૂમિ બનાવી અને પૂજાવું એ તો અઘરું છે. જેને જીવનના છેલ્લા શ્વાસ સુધી નક્કરતા ગુરુ ભક્તિની પરાકાષ્ઠા મેં કીધી, એવા હીરાપુરી બાપુ, એવા અમારા બાલગીરી બાપુ, એની કૃપાથી આપણે અહીંયા બેઠા છીએ. એ ગુરુએ ગોવિંદ આ બધા બતાવ્યા છે. એટલે સૌ પ્રથમ હું શંભુપુરી બાપુને વિનંતી કરું કે અમારી ગુરુ ગાદી પૂજ્ય ડુમાણા ધામથી પધારેલા અમારા જનકગીરી બાપુનું ફૂલહાર અને સાલથી શંભુપુરી બાપુ સન્માન કરશે. સૌ પ્રથમ જનકગીરી બાપુ. ભગવાન કી જય, પૂરી ગુરુ મહારાજ કી જય, સમરથ માત કી જય. પ્રગટ પીરાણો પીપળી ધામથી પરમ પૂજ્ય
જેતપુરથી પૂજ્ય સ્વામીજી બાપુ, ક્યાં ગયા બાપુ? હા, આદરિયાણા મઠ મહંત શ્રી દિનેશપુરી બાપુ, જેઓ હાલ ભારતીય ગૌવંશ અને રાષ્ટ્રીય પર્યાવરણ સમિતિના ગુજરાત પ્રદેશના પણ અધ્યક્ષ છે. ગુરુ આશ્રમ જાવંત્રી પૂજ્ય ડાયાગીરી બાપુ, સેવાના ભેખધારી છે. એમ પડે બાપુ એ પૂજ્ય ડાયાગીરી બાપુ જાવંત્રીથી. અને સાહેબ, સેવા નું સાચું પ્રતીક સંત સેવા, જન સેવા. હા, આપણે પૂજ્ય હીરાપુરી બાપુને ખૂબ હમણાં યાદ કર્યા, પણ જનસેવા આશ્રમ મોટી ચંદોરમાં સેવાનું જ જેને નામ, બીજું નામ કહી શકાય, સમર્પણનું બીજું નામ કહી શકાય, ભક્તિનું બીજું નામ કહી શકાય. અને જેમની સેવા થકી સમગ્ર જનસેવા આશ્રમ અને સમગ્ર ભટિયાર પંથક સાહેબ ઉજળું છે, એવા જનસેવા આશ્રમથી પરમ પૂજ્ય અમારા દશરથપુરી બાપુ ઉપસ્થિત છે. દશરથપુરી બાપુનું પણ સ્વાગત થઈ રહ્યું છે. આનંદ આશ્રમ અમરાપુરથી હીરાગીરી બાપુ ઉપસ્થિત છે. સેવાનું સાચું સ્વરૂપ છે સાહેબ અમારે દશરથપુરી બાપુ. આનંદ આશ્રમ અમરાપુરથી હીરાગીરી બાપુ. ગ્રહણ કરો. મહાદેવપુરીજી આપ સન્માન કરો. આનંદ આશ્રમ અમરાપુરથી હીરાગીરી બાપુ. આસડોલથી પૂજ્ય બાપુ પધાર્યા છે. ઉભા થશે. આસડોલથી બાપુ પધાર્યા છે. હું જે સંતોના મંતોના નામ બોલો એ પોતાની જગ્યા ઉપર ઉભા થજો, એટલે અમારા જે સ્વાગત સન્માન કરવાવાળા અમારા યજમાનો છે એમને સરળતા રહે. આસડોલથી પૂજ્ય બાપુ વધાર્યા છે. મહાદેવપુરી એમનું સન્માન કરી રહ્યા છે. બાલા હનુમાન મઢી રવત પૂજ્ય ભક્તાનંદ બાપુનું જે તપ, હા, જોરાપુરા ધૂણો હમણાં જ પૂજ્ય હીરાપુરી બાપુની જગદીશપુરી આપ અહીંયા, હા, તમે ત્યાં સુધી તાલ મેળવી લો. જોરાપુરા ધૂણો શંભુપુરી બાપુ. જીવા ગામથી પૂજ્ય બાપુ ઉપસ્થિત છે. જીવા ગામ જીવા ગામ નકળંગ આશ્રમ ગોધાણા શ્રી કનુ ભારતીજી બાપુ. નકળંગ આશ્રમ ગોધાણા કનુ ભારતીજી બાપુ. આ બાજુ અહીંયા ત્યાં જ રહો ભાઈ. લોલાળા ભીમપુરીજી બાપુ. કુકરાણા ધૂણો બચ્ચુગીરી બાપુ. હા,
પૂજ્ય સંતો મહંત, હા કનુ પાર્થીજી, પછી લોલાળા ભીમપુરી બાપુ, લોલાળા અમરાપુરથી પૂજ્ય રામગીરી બાપુ ઉપસ્થિત છે. રામગીરીજી બાપુ હા કુંવર મહંત શ્રી પરસોત્તમપુરીજી, કુંવર મંડળના મહંત શ્રી પરસોત્તમપુરીજી ઉપસ્થિત છે. લાભુદાનજીભાઈ, આપણા દશનામ ગોસ્વામી સમાજને સાહેબ હર હંમેશ ખડે પગે આપણે સેવામાં ઉપસ્થિત હોય. વરાણા ધામમાં ગમે ત્યારે જરૂર પડે આપણને. કનીજ બાપજી, કનીજ, હા બાસપાથી, હા કિશોરગીરી બાપુ, હા કટુડા કિશોરગીરીજી બાપુ, વાહ. હા કનીજ, સામે બાસપા બાપજી ઉપસ્થિત હોય તો પોતાની જગ્યા ઉપર ઉભા થશે. હાલો. बोलिए सदगुरुदेव की जय. હા સરેલ વૈકુંઠપુરીજી, સરેલ બાસપા, સરેલ વૈકુંઠગીરીજી મહારાજ છે. હા આ બાજુ માધવપુરીજી, અહીંયા સરેલ બાપજી, મસાલી, હા સરેલ ધૂળો મસાલી ધૂણાથી આવી ગયા બાપજી, આવે પાછળ આવે મસાલી. નાયકપુર ધૂણો, નાયકપુરથી બાપજી ઉપસ્થિત હોય તો નાયકપુર. નાયકપુર ધૂણો શંભુપુરીજી, ચાલુ રાખો દે બધું. નાયકપુર ધૂણો શંભુપુરીજી અને
અને અગીચણા અમારે ભક્તરાજ છે બાબુભાઈ અગીચણા દાઉદ પર બચ્ચુગીરીજી અગીચણા બાબુભાઈ